હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન। આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી બનતો એકદમ નવો હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસીપી જે તમે ક્યારેય નહીં બનાવ્યો હશે, જેને તમે સવારે નાસ્તામાં અથવા તો હળવું ડિનર તરીકે બધા જ ફેમિલી મેમ્બરને સર્વ કરી શકો છો। બધાને ખૂબ જ ભાવશે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો અને તેમાં પણ ઓલ સિલેક્ટ કરજો આવા જ બધા જ નવા વિડીયો જોવા માટે। તો અહીંયા મેં દૂધીનો એક નાનો ટુકડો લીધો છે, એની છાલ કાઢી લીધી છે। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને દૂધીને આપણે ગ્રેટ કરી લઈશું ગ્રેટરથી। ધ્યાનમાં રાખવાનું, આપણે જે બહારનો ભાગ છે એ જ ગ્રેટ કરવાનો છે, અંદર જે બીવાળો ભાગ છે એને આપણે યુઝ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં દૂધીને ખમણી લીધી છે, આઉટર ભાગ બધો જ મેં ગ્રેટરથી ગ્રેટ કરી લીધો છે। ખમણીમાં જે પણ દૂધી ચોટી હોય આપણે એને પણ લઈ લેવાની છે। ત્યારબાદ અહીંયા મેં એક બટેટાને છાલ કાઢીને પાણીમાં રાખી દીધું હતું જેથી કાળું ન પડે। હવે આપણે બટેટાને પણ દૂધીની જેમ જ ખમણી લેવાનું છે। જો તમારે બટેટું યુઝ ના કરવું હોય તો તમે દૂધીની ક્વોન્ટિટીને ડબલ કરી શકો છો, એટલે કે મેં એક નાનો ટુકડો લીધો તો એની જગ્યાએ તમારે 2 નાના ટુકડા લઈ લેવા અને એને તમારે ખમણી લેવા। પણ અહીંયા બટેટાનો ટેસ્ટ દૂધી સાથે ખૂબ જ સરસ આવે છે એટલે મેં એક બટેટુનો યુઝ કર્યો છે। તો તમે જોઈ શકો છો કે બટેટું આપણું ખમણાઈ ગયું છે। હવે આપણે એક મીડિયમ સાઇઝની એકદમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને સાથે એક ઝીણું સમારેલું ટામેટું આપણે ઉમેરીશું। આની સિવાય તમારી પાસે કોઈ બીજા વેજીટેબલ્સ હોય, કેપ્સિકમ, સ્વીટ કોર્ન, એ પણ તમે યુઝ કરી શકો છો। હવે આપણે થોડી ધાણા ભાજી અને અડધી ચમચી જેટલો અજમો હાથથી ક્રશ કરી આ રીતે ઉમેરી દેવાનો છે અને થોડું અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું। લાલ મરચુંની જગ્યાએ તમે લીલું મરચું ઝીણું સમારીને પણ ઉમેરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બાઇન્ડિંગ માટે આપણે 3 ચમચી બેસન ઉમેરીશું। જરૂરિયાત લાગે તો આગળ આપણે ઉમેરીશું, પણ અહીંયા હું હમણાં 3 ચમચી જ ઉમેરું છું। હવે આપણે બધું જ એકદમ બરોબર મિક્સ કરી લેવાનું છે। ધ્યાનમાં રાખવાનું છે કે દૂધી અને બટેટામાં બેમાં પાણી હોય છે, એટલે પાણી આપણે બિલકુલ યુઝ નથી કરવાનું। પાણીનો યુઝ કર્યા વગર જ આપણે બેટર તૈયાર કરવાનું છે। મને અહીંયા બેસન થોડું ઓછું લાગે છે તો 1 ચમચી વધુ ઉમેરી મિક્સ કરી દઈશું। તો અહીંયા મેં 4 ચમચી બેસનનો યુઝ કર્યો છે, તમને રિક્વાયરમેન્ટ લાગે તો તમે વધુ એડ કરી શકો છો। તો આપણું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના પુડલા બનાવીશું। તો અહીંયા મેં લોખંડનો તવાનો યુઝ કર્યો છે, એના પર આપણે થોડું તેલ લગાવીશું અને સ્પેચ્યુલા વડે આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું જેથી પુડલો આપણો ચોંટે નહીં। જો તમે એકને એક દૂધીના મૂઠિયા, ઢોકળા, હાંડવો ખાઈને બોર થઈ ગયા હો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે 1.5 ચમચા જેટલું બેટર લઈશું અને હાથ પાણીવાળા કરી હાથ વડે આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું। તમારે જેટલું મોટું, જેટલું જાડું, પતલું કરવું હોય તમે એ પ્રમાણે સ્પ્રેડ કરી શકો છો। વચ્ચે વચ્ચે હાથને પાણીવાળા કરી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। જો તમને હાથથી ના ફાવતું હોય તો તમે ચમચાનો યુઝ પણ કરી શકો છો। તો આપણો પુડલો એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગયો છે। હવે આપણે ઉપરની સાઈડ એકદમ સારી રીતે કૂક થાય ત્યાં સુધી એને થવા દઈશું। તમે જોઈ શકો છો કે ઉપરનું જે બેટર છે એ ડ્રાય થઈ ગયું છે, તો આપણે થોડું તેલ લગાવીશું બધી બાજુ અને પુડલાની સાઈડને આપણે ચેન્જ કરી દઈશું। પુડલાની ઉપરની સાઈડ એકદમ સરસ ડ્રાય થવા દેવી, ત્યારબાદ જ ચેન્જ કરવું, અધરવાઇઝ પુડલો તૂટી જશે। હવે આપણે એવી જ રીતે બીજી બાજુ પણ થોડું તેલ અપ્લાય કરી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખી બીજી બાજુ પણ આપણે એકદમ પરફેક્ટલી કૂક થાય ત્યાં સુધી થવા દેવાનો છે। અહીંયા મેં લોખંડના તવાનો યુઝ કર્યો છે, મારે તેલ થોડું વધારે એડ કરવું પડે છે। જો તમારે તેલ ઓછું યુઝ કરવું હોય કાં તો યુઝ જ ના કરવું હોય તો તમે નોનસ્ટિક તવાનો યુઝ કરી શકો છો પુડલા બનાવવા માટે। તો આપણે પુડલાની સાઈડને ચેન્જ કરતાં કરતાં બંને બાજુથી એકદમ સરસ આપણો પુડલો થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે। તો આપણો પુડલો બે બાજુથી શેકાઈને તૈયાર થઈ ગયો છે। એવી જ રીતે આપણે હવે બીજો પુડલો પણ બનાવીને તૈયાર કરી લઈશું, એકદમ આસાનીથી, સરળ રીતે અને એકદમ ટેસ્ટી, હેલ્ધી એવો આ આપણો પુડલો બનીને તૈયાર થઈ જાય છે। તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો આપણો બીજો પુડલો પણ બનીને તૈયાર થઈ ગયો છે, એને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું
આવી જ રીતે આપણે બીજા બધા જ પુડલા બનાવીને તૈયાર કરી લઈશું. તો ગરમા ગરમ પુડલાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. પુડલાને તમે દહીં અથવા તો ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવો બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો તમે જોઈ શકો છો આપણો પુડલો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.